નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસને લઈને કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। તો આ કામગીરીની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી। તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કાર્યરત કામદારો સાથે પણ વાતચીત કરી હતી। તો આ દરમિયાન તેમણે મેટ્રોને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન સ્ટેશનની એકત્રીકૃત કરીને વિકસાવવામાં આવે તેવું કહ્યું હતું। તો તેમણે જણાવ્યું હતું કે મુસાફરોને વધુ સરળ અને આધુનિક પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સરકારનો પ્રયાસ છે। તો કેન્દ્રીય મંત્રી સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા। मेट्रो, रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं। इन तीनों में पैसेंजर के पॉइंट ऑफ व्यू से किसी भी नागरिक को मेट्रो से उतर के रेलवे में जाना हो या रेलवे से उतर के बुलेट में जाना हो या बुलेट से उतर के मेट्रो में जाना हो, इन तीनों का इंटीग्रेशन करना बहुत ज़रूरी एक मिशन लिया था हाथ में। इन तीनों के इंटीग्रेशन की व्यवस्था आज मैं यहाँ पे पूरा जांच करने आया हूँ और बहुत अच्छी तरीके से इसकी प्लानिंग हुई है। मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन पर। ये व्यवस्था बहुत इम्पोर्टेंट है। माननीय प्रधानमंत्री जी ने हमेशा मल्टी मोडल इंटीग्रेशन का कहा है और मल्टी मोडल इंटीग्रेशन का मतलब ये हुआ कि जितने भी ट्रांसपोर्ट के साधन है उनका आपस में इंटीग्रेशन। फिर अभी रास्ते में आते हुए सरसपुर साइड से जो रास्ते को चौड़ा करके पैसेंजर्स को आने जाने के लिए अधिक व्यवस्था करनी है, वो भी रास्ते में देखा है। उसके लिए भी राज्य सरकार के साथ मिलकर काम। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વેપારીની હત્યા અને લાખોની લૂંટમાં ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી। જ્યાં પૂર્વાયોજિત કાવતરું રચીને વેપારીની હત્યા કરીને આશરે 35 તોલા સોનાના દાગીના લૂંટનાર આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચેલી પોલીસે 28 લાખ રોકડા, 2 મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ગાડી સહિત 29,27,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યાં દ્વારકા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હત્યા તેમજ ચોરીનો કેસનો ભેદ ઉકેલાઈ દીધો છે। 29,27,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવ્યો। આ ફરિયાદ દાખલ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। આ 2 આરોપીમાં એક આરોપીનું નામ છે હાજાભાઈ ભારમલભાઈ આસાણી, તે રહે છે રામનગરવાડી વિસ્તાર ખંભાળિયા, અને બીજા જે આરોપી છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આ બંને આરોપી પાસેથી જે સોનાની લૂંટ કરવામાં આવી હતી તે તમામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। જેમાં સોનાના દાગીના આશરે 39 તોલા, જેની આશરે કિંમત 28 લાખ છે, તે ઉપરાંત રોકડ રકમ જેની કિંમત 17,200 છે, તેમજ મરણ જનારના 2 મોબાઈલ જેની કિંમત 10,000 રૂપિયા છે। આ ઉપરાંત ગુનામાં જે વાપરવામાં આવેલ ગાડી છે ઇકો ગાડી, તે પણ કબજે કરવામાં આવી છે જેની કિંમત રૂપિયા 1 લાખ છે, અને એ ઉપરાંત જે તીક્ષ્ણ હથિયાર છરી ઉપયોગ કરવામાં આવી તે પણ કબજે લેવામાં આવેલ છે। હવે આ ગુનામાં એમો જે હાલની તપાસમાં સામે આવી છે એ પ્રમાણે છે કે આના જે મુખ્ય આરોપી છે હાજાભાઈ, તે અને મરણ જનાર એકબીજાને પહેલેથી જ જાણતા હોય અને મુખ્ય આરોપીએ તેના સાગરીત સાથે પૂર્વ આયોજન કરેલ હોય, જે પ્રમાણે તેને જે દિવસે ગુનો આચરવાનો હોય ત્યારે મરણ જનારને એક અવાવરી જગ્યા પર બોલાવેલ હોય અને ત્યાંથી તેને પોતાની ઇકો ગાડીમાં આગળ બેસાડી વિરમદડ રોડથી વિંજલપર ગામ તરફ જે રસ્તો જાય છે ત્યાં આવેલ અરજણસર તળાવ તરફના અંતરિયાળ વિસ્તારમાં લઈ ગઈ। ત્યાં તેની ઉપર બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલ, જેના પછી તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ બંનેએ તેનો જે પણ સોનાના દાગીના છે એ ઉતારી ત્યાંથી તેને લઈ નાસી ગયા હતા।
વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક બેફામ ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા બચી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અચાનક જ સર્જાયેલી આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, જ્યાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સાથે જ ટ્રાફિક નિયમોના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હવે આવી ઘટનાઓ અટકવા માટે તંત્ર ક્યારે અસરકારક પગલાં લેશે તેના ઉપર સૌ કોઈની નજર ટકેલી છે. બમ્પર વાળા આજે દીકતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. પોલીસ તો નહીં, પોલીસને તો કેસ વેસ તો કશું થયું નહીં. ડમ્પર વાળો કે છે કે મેં ખર્ચો આપી દઉં છું, એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે. બધું તો તેમને સરકાર પાસે પ્રતિબંધ લગાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે જ, જ્યારે જે ટાઈમ પર કોઈ આડ્યો ના હોય. એમને કેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કઈ બી આવી જાય અને એ લોકો એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાયન ચલાવે જ છે એ લોકો. આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વધુ એક સફળ ડીકોચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં લાજપોર મધ્ય જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે આવતા લોકોની નિયમિત નોંધણી અને મુલાકાતી ફોર્મ ભર્યા વગર જ મુલાકાત કરાવીના બહાને લાંચ માંગવામાં આવતી હતી. તો મળતી માહિતી મુજબ એસીબીએ કાર્યવાહી કરી હતી અને આ કાર્યવાહી દરમિયાન આરોપી પ્રતિક કૈલાસ સસાને ઉંમર 35 વર્ષ છે. તેઓ ભેસ્તાનમાં રહેતા હતા અને 500 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ 500 રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી કેદીઓની મુલાકાત માટે આવેલા લોકોની નોંધણી અને મુલાકાતી ફોર્મ ભર્યા વગર જ મુલાકાત કરવાના બહાને 500 થી 1000 રૂપિયા સુધીની લાંચ લેતો હતો. તેમજ આ સમગ્ર ડીકોચ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ધોબી અને સુરત ગ્રામ્ય એસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમજ સુપરવિઝન આપવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બળદેવ દેસાઈ એસીબી વડોદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાં સુરત એસીબીને સફળતા પ્રાપ્ત થઈ છે, મહત્વનું કહી શકાય. કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યાં કર્મચારી દ્વારા 500 થી 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હતી. જે લોકો કેદીઓ છે તેને ફોર્મ ભર્યા વગર જ મુલાકાત કરાવી આપવાના બહાને 500 થી 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હતી. તો મહત્વનું કહી શકાય, જ્યાં સુરતમાં એસીબીને સફળતા પ્રાપ્ત થઈ છે. કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં જેલના કર્મચારી દ્વારા 500 થી 1000 રૂપિયાની લાંચ માંગવામાં આવતી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નોંધણવદર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂના અડ્ડા ઉપર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખેતર વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસને મોટા પ્રમાણમાં દારૂ અને દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ₹8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં દેશી દારૂ બનાવવા માટેનો વોશ, જનરેટર તેમજ વાહન સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો હતો. વડોદરા દરોડા દરમિયાન પણ પોલીસે 2085 લીટર દેશી દારૂ તથા 13,250 લીટર દારૂ બનાવવા માટે તૈયાર કરેલા વોશનો નાશ કર્યો હતો. તો આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે અને વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ કાયદોની વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. શહેરના ખેતીવાડી વિસ્તારોમાં એક યુવાન ઉપર 3 શખ્સોએ ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ જવા પામ્યો હતો, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ સહિતના ટેકનિકલ પુરાવાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ દરમિયાન એક શ્રમજીવીનું અકસ્માતમાં મોત નીપજતા ચકચારી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઇલેક્ટ્રોનિકનું કામ કરતી વખતે શ્રમિક 9મા માળેની સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળેથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ કારેલી બાગ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ નિર્માણાધીન સાઇટ ઉપર શ્રમિકો માટે જરૂરી સલામતીના સાધનો અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર અને પોલીસ વધુ વિગતો એકત્રિત કરી રહી છે. એસએસજી હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ MCH બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો, એટલે મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે. આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને આ સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે. જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું. અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે. રાજકોટ શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે હાલ પણ યથાવત છે. શહેરમાંથી માદક પદાર્થોનું દૂષણ નાબૂદ કરવા માટે એક્શન મોડમાં આવેલી રાજકોટ એસઓજીએ વધુ એક મહત્વની સફળતા પ્રાપ્ત કરી. જ્યાં ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યો હતો અને પોલીસે 1.4 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી લીધો છે અને આરોપીની પણ ધરપકડ કરી. જે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી. જ્યાં નિરાન ચોકડી પાસે બે શખ્સોએ એક યુવક ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના બાદ યુવકે પોતાના સાથીદારોને બોલાવીને બંને હુમલાખોરોને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ઝઘડો કયા કારણસર થયો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મેદડા વિસ્તારમાં ફાયર વિભાગ સમયસર કાર્યવાહી કરીને એક મોટી દુર્ઘટના ટાળી છે. જ્યાં સમઢિયાળા ગામ નજીક પૂરના પાણીમાં એક 4 વ્હીલર અને ઓટો રિક્ષા તેમજ ઇકો કાર ફસાઈ જતા કુલ 19 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ફાયર વિભાગની ટીમ તમામ સાધનો સાથે સુરક્ષિત પરત ફરી હતી. ધાનેરા શહેરમાં નેશનલ હાઈવે ઉપર આવેલા એક ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, જ્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર શહેરમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ધાનેરા પાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સ્થાનિક પાણીના ટેન્કરોની મદદથી કલાકોની જહેમત બાદ વહેલી સવારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી તેમજ પાલિકાના બોર ઉપરથી ફાયર ટેન્કરોમાં પાણી ભરવાની વ્યવસ્થાથી વીજળીના અભાવે ઠપ થઈ ગયેલી કામગીરી પણ સામે આવી હતી, જ્યાં તંત્ર સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જ્યાં બનાસકાંઠામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે કલાકોની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો, જ્યાં ફાયર ફાઇટરો તેમજ સ્થાનિક લોકોની મદદથી સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. તો બનાસકાંઠામાં મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના સામે આવી. તો આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મહત્વનું કહી શકાય કે આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ સામે આવ્યું નથી. મહેસાણાના ફતેપુરા બાયપાસ હાઈવે ઉપર મોટર્સ નજીક એક ઇલેક્ટ્રોનિક કારમાં અચાનક જ આગ લાગી હતી. જ્યારે અગામ્ય કારણોસર લાગેલી આગ થોડીક જ વારમાં વિકરાળ બનતા સમગ્ર કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથે જ મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યાં ઇલેક્ટ્રોનિક કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જ્યાં આગ કયા કારણોસર લાગી છે તે જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં મહેસાણામાં ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા
કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. મહત્વનું કહી શકાય કયા કારણોસર કારમાં આગ લાગી હતી તે કારણ જાણવા મળ્યું નથી. કારણ હજુ પણ અકબંધ છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથે જ મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા મેઘરાજાએ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી. જ્યાં સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે વડોદરા ઝાલા ગામના ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં પૂર જેવી સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જ્યાં વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે અને રાહતની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહી. જ્યારે સ્થાનિક લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર સિવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યાં ભારે વરસાદના કારણે ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું કહી શકાય જે પ્રમાણે ડ્રોનથી આ શોટ્સ લેવામાં આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ખેતરો અને ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેના કારણે તંત્ર દ્વારા પણ સ્થાનિક લોકોને ત્યાંના રહેવાસીઓને અપીલ કરવામાં આવી છે કે જરૂરિયાત વગર બહાર નીકળવામાં ના આવે, તમામ પ્રકારની સાવચેતી પણ રાખવામાં આવે. હાલ તંત્ર પણ સ્ટેન્ડ બાય રીતે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ ત્યાં તૈનાત રાખવામાં આવી છે. ત્યારે ત્યાંના લોકોને પણ કહેવામાં આવ્યું છે કે જરૂરી પગલાં લેવામાં આવે અને ઘરની બહાર ના નીકળવામાં આવે. જૂનાગઢ જિલ્લાના માગરોળ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસી રહેલા સાંભળેધાર વરસાદની અસર હવે દરિયામાં પણ જોવા મળી રહી છે. ભારે વરસાદ અને જોરદાર કરંટના કારણે માગરોળનો દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. જ્યાં 20 થી 25 ફૂટ સુધીના વિશાળ મોજા ઉછળી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માગરોળ બંદર ઉપર સિગ્નલ 3 નંબરનું લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે અને સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે. જ્યાં વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને જરૂરી સાવચેતીના પગલાં અમલમાં પણ મૂકી રહ્યું છે. જ્યાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડે અને લોકોને પણ દરિયાકાંઠેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર પણ નજર રાખી રહ્યું છે, જ્યારે જરૂરી સાવચેતીના પગલાં અમલમાં પણ મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનો અનરાધાર વરસી રહ્યા છે. જેમાં માગરોળ અને માળિયાહાટીના તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. સતત ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામો તેમજ બજારો, રહેણાંક વિસ્તાર અને માર્ગોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચતા જનજીવન પણ પ્રભાવિત બન્યું. જ્યાં વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જ્યાં જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે 2 વ્હીલર ચાલકો પણ ઘૂંટણસમાં પાણી ભરાતા મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તેમનું જનજીવન પણ પ્રભાવિત થયેલું છે. તેની અસર પણ પહોંચી રહી છે. જ્યારે વહેલી સવારે લોકો બહાર નીકળ્યા હતા ત્યારે કમરસમાં પાણી ભરાવાના કારણે તેઓ હેરાન પરેશાન પણ થયા હતા. જૂનાગઢ જિલ્લામાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં કેશોદ, માગરોળ, માળિયાહાટી તેમજ મેદરડા અને માણાવદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. માગરોળના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ખાસ કરીને ગણેશ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. જ્યાં પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માગરોળમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે કુદરતનો એક અદ્ભુત નજારો સામે આવ્યો. જ્યાં માગરોળ તાલુકાના
શેરિયાજ બારા ગામે નોડી નદીમાં આવેલા ઘોડાપુરનું પણ અરબી સમુદ્રમાં મળી રહ્યું છે, જેના કારણે નદી અને દરિયાનું અનોખું સંગમ સૌના ધ્યાને આકર્ષિત કર્યું હતું. આ કુદરતી દ્રશ્ય નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા. જોકે ભારે પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને પ્રશાસને લોકોને નદી અને દરિયાકાંઠાથી સુરક્ષિત અંતર જાળવવા તેમજ જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લાના માગરોળ પંથકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જ્યાં સમગ્ર વિસ્તાર હાલ જળબંબાકાર બની ગયો. ગત રોજ માત્ર 2 કલાકમાં અંદાજે 8 ઇંચ અને છેલ્લા 12 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોના ઘરોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગો પાણીમાં ગરકાવ થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું. અનેક પરિવારો પાણીમાં ફસાઈ જતા વહીવટી તંત્રએ હોડી મારફતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યાં વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ ટીમો સતત રાહત અને બચાવની કામગીરી ચલાવી રહી છે. જ્યાં જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યાં જૂનાગઢમાં કેટલાક વિસ્તારો છે જે પાણી ફરી વળ્યા છે. મહત્વનું કહી શકાય, કમરસમાં પાણી ભરાતા લોકોને હોડીના સહારે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની કોશિશો પણ કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તંત્ર દ્વારા હોડી ત્યાં પહોંચાડવામાં આવી હતી ને લોકો હોડીના મારફતે બહાર જઈ રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશનમાં લોકોને બચાવવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.